નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઘૂંટણસરમાં પાણી ભરાતા રહેવાસીઓની મુશ્કેલી વધી છે। ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી સહિત વેપાર ધંધાને પણ નુકસાન પહોંચ્યું છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ સવણ ચોકડીથી બાયપાસ સુધી બની રહેલા નવા માર્ગના કામમાં વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે કુદરતી પાણીનો પ્રવાહ અટક્યો અને વરસાદી પાણીનો ભરાવો સીધો રહેણાંક વિસ્તારોમાં થયો હોવાના આક્ષેપો છે। પાણી ભરાવાની જાણ થતાં વોર્ડ નંબર 2ના પાલિકા સભ્યો શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા સ્થળ પર દોડી આવ્યા હતા। જેસીબી અને કામદારોની મદદથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે પાણી ભરાવાના લઈને સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ હોવાના આક્ષેપ સાથે કાંસ, ગટર સફાઈ, ડ્રેનેજ અને તળાવોના ઊંડાણની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યો છે। સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે દર ચોમાસાએ સર્જાતી જળબંબાકારની સમસ્યાઓના કામચલાઉ નહીં પરંતુ કાયમી ઉલ્લેખ લાવવામાં આવે અને પશ્ચિમ વિસ્તાર માટે અસરકારક ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરવામાં આવે તેવી માંગ કરી રહી છે। છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર ભરૂચના અંદર દરેક સોસાયટી વિસ્તાર હોય કે નીચાણવાળા વિસ્તાર હોય ખૂબ જ પાણી ભરાયું છે। અમારા વોર્ડ નંબર 2માં પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે નેશનલ હાઈવેના કારણે જે હાઈવે આવેલો છે, હાઈવેના બંને બાજુ જે ડ્રેનેજ લાઇન જોઈએ એ ડ્રેનેજ લાઇન નથી, તેના કારણે હાઈવેનું તમામ પાણી સોસાયટીઓમાં અંદર કહી શકાય કે ભરાઈ ગયું છે। ગઈકાલે પણ અમે એસડીએમ સાહેબને, ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। પોતે ચીફ ઓફિસર શ્રી, એસડીએમ શ્રી વિઝિટ કરવા આવ્યા હતા। એમણે પણ અમને આશ્વાસન આપેલું છે કે આવનારા દિવસોના અંદર આ કામગીરી કરવામાં આવશે। પરંતુ હું કહેવા માગું છું તંત્રને કે જ્યારે હાઈવે ત્યાંથી જતો હોય અને હાઈવેની પાણી જ્યારે સોસાયટી શહેર વિસ્તારમાં આવતું હોય તો હાઈવે ઓથોરિટીને આપણે કહીએ કે તમે તાત્કાલિક પ્રોજેક્ટ પાસ કરો અને હાઈવેની આજુબાજુ બંને બાજુ તમે ડ્રેનેજ લાઇન, બોક્સ, ગટર લાઇન તૈયાર કરો અને સોસાયટીના અને નવી જે સોસાયટી બની રહી છે એમના બિલ્ડરો અને ડેવલપરને પણ હું કહેવા માંગીશ કે તમે સોસાયટી ડેવલપ કરો છો તો સોસાયટીનું પાણી, વરસાદી પાણીના નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરો, કેમ કે ઘણી બધી સોસાયટી એવી છે ત્યાં વરસાદી પાણીની નિકાલ નથી। એટલે જે આ કામગીરી છે તંત્રએ વહેલી તકે હાથ ધરવી જોઈએ। એની સાથે સાથે સમગ્ર ભરૂચના અંદર પાંચબત્તી હોય, કસક હોય કે પછી ફુરજા હોય, દાંડિયા બજાર હોય, વેજલપુર હોય કે બાયપાસ હોય, તમામ વિસ્તારના અંદર આજે પાણી ભરાયેલું છે। જે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમણે જે રીતે વ્યવસ્થા કરી હતી, પૂર્વ પ્રમુખો કહેતા હતા કે પાંચબત્તી હોય કે કસક હોય એ વિસ્તારના અંદર પાણી ભરાવું એ ભૂતકાળ બની જશે, તો એમને યાદ અપાવું છું કે ભૂતકાળ કરતાં તો હમણાં વધારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તા બંધ કરી દેવા પડે છે। એ પરિસ્થિતિ હમણાં થઈ ગઈ છે। કોઈ આયોજન નથી। નગરપાલિકાએ જે આયોજન કરવું જોઈએ વરસાદીના પાણીનું નિકાલનું, એવું કોઈ આયોજન ભરૂચમાં નથી। એટલે તાત્કાલિક ધોરણે તંત્ર આ પ્રક્રિયા હાથ ધરે અને ભરૂચના અંદર આવનારા સમયના અંદર પાણી ન ભરાય તે માટે કડક આયોજન કરવું જોઈએ। શું નામ છે તમારું? મારું નામ અશફાક પટેલ, ક્યાં રહેવાનું? કૌશલ પાર્ક સોસાયટી। શું તકલીફ છે અત્યારે? અત્યારે તકલીફ તો સાહેબ એવું છે કે અમારે પાણી ભરાઈ ગયા છે। વધારે વરસાદ પડવાથી ઘરના અંદર પાણી આવી શકે એવી શક્યતા છે। પાણીનો નિકાલ થતો નથી? પાણીનો નિકાલ થતો નથી। શું માંગ છે તમને? અમારે તંત્ર પાસે એટલી જ માંગ છે કે ભાઈ અમારે આ ગટર લાઈનો જે છે તેનું પાણી આગળ જતું નથી ચોમાસામાં, તેને સાફ સફાઈ કાયમ માટેની આ ચોમાસામાં અમારે પ્રોબ્લેમ રહે છે। એવું નથી કે અમારી એકલી સોસાયટીને, બીજી 4-5 સોસાયટીઓ છે તેમને પણ આ પ્રોબ્લેમ રહે છે। આ મેન રસ્તો છે, એના માટે બધી જ સોસાયટી વાળા આ રોડે થઈને બાયપાસ, જંબુસર બાયપાસ ચોકડીએ જવા માટેનો આ મેન રસ્તો છે। બોલો, શું નામ? મારું પટેલ ફિરોજ મારું નામ છે। અમે ભરૂચ બાયપાસ કૌશલ પાર્કની અંદર રહીએ છીએ। દર વર્ષે અમારી સોસાયટીની અંદર ઘૂંટણ સુધી પાણી આવી જાય છે।
અમે દર વર્ષે તંત્ર પાસે માગણી કરીએ છીએ કે અમને આનું કાયમી નિરાકરણ કરી આપો, જેથી કરીને અમારા એક સોસાયટી નહીં લગભગ 10 સોસાયટીને અમને દર વર્ષે આ તકલીફ પડે છે. અમારા છોકરાઓ બાળકોને સ્કૂલ મદરસે જવા માટે અમે અમને તદ્દન અમારા અઠવાડિયું અમને ઘરે જ રાખવા પડે છે. અમારા માટે શિક્ષણ બિલકુલ અઠવાડિયા માટે બંધ થઈ જાય છે. તો એનું અમારા તંત્ર પાસે એટલી જ માગણી છે કે આનું અમને કાયમ માટે કઈ નિવારણ કરી આપો. આનું કઈ બી એનો જેવી જે રસ્તો થતો હોય તે રસ્તો અમારા માટે કાયમ માટે અમને કરી આપો, જેથી કરીને અમે અમારે અહીંયા સોસાયટી નહીં તો અમારે ના છૂટકે 4 મહિના માટે અમારા સોસાયટી છોડવાનો વારો આવે છે.